હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. કાર્બોહાઈડ્રેટના લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન ઓફ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોયું હતું અને ત્યારબાદ ગ્લુકોઝનું બંધારણ પુરવાર કર્યું હતું. આજના લેક્ચરમાં આપણે ફ્રુક્ટોઝનું બંધારણ પુરવાર કરીશું, ત્યારબાદ એપીમર્સ કોને કહેવાય અને એપીમરાઇઝેશન રિએક્શન કોને કહેવાય તેના વિશે જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. ફ્રુક્ટોઝનું બંધારણ. ફ્રુક્ટોઝનું રાસાયણિક પૃથ્થકરણ તેમજ તેનો અણુભાર નક્કી કરતા તેનું અણુસૂત્ર C6H12O6 છે. ફ્રુક્ટોઝનું રિડક્શન કરતાં સોર્બિટોલ અને મેનિટોલનું મિશ્રણ મળે છે. આ પ્રક્રિયા આપણે ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયામાં જોઈ ગયા છે. ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહની હાજરી. ફ્રુક્ટોઝ એ HCN સાથે સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. ફ્રુક્ટોઝની NH2H એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતાં ઓક્ઝાઇમ મળે છે. ફ્રુક્ટોઝની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરતાં ફિનાઇલ હાઇડ્રેઝોન આપે છે અને ત્યારબાદ ઓસેઝોન આપે છે. આ ત્રણેય પ્રક્રિયાઓથી પુરવાર થાય છે કે ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ હાજર છે. ફ્રુક્ટોઝનું મંદ Br2 જળ વડે ઓક્સિડેશન કરતાં પ્રક્રિયા થતી નથી, પરંતુ કોન્સન્ટ્રેટ HNO3 વડે ઓક્સિડેશન કરતાં ગ્લાયકોલિક એસિડ અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ મળે છે. તેથી ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ એ કાર્બન શૃંખલાના છેડે નહીં પરંતુ કોઈ વચ્ચેના સ્થાનમાં આવેલો હોવો જોઈએ. C6H12O6 ફ્રુક્ટોઝ એનું કોન્સન્ટ્રેટ HNO3 વડે નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ તો CH2OH, COOH, ગ્લાયકોલિક એસિડ વત્તા COOH, CHOH ટ્વાઇસ ટાઈમ, COOH ટાર્ટરિક એસિડનું મિશ્રણ મળે છે. કિલિયાની પ્રક્રિયાથી ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહનું સ્થાન નક્કી થઈ શકે છે. ફ્રુક્ટોઝ C6H12O6 એની HCN સાથે પ્રક્રિયા કરીએ તો CH2OH, C પર CN અને OH, CHOH થ્રાઇઝ, CH2OH. એક જ કાર્બન પર CN અને OH હોય એટલે આ સાયનોહાઇડ્રીન માપે અને ફ્રુક્ટોઝ છે એટલે ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રીન. એનું જળ વિભાજન કરીએ તો CNનું રૂપાંતરણ શેમાં થશે? COOHમાં, CH2OH, C પર COOH, OH, CHOH થ્રાઇસ ટાઈમ, CH2OH. એને HI સાથે ગરમ કરીએ તો CH3, CH પર COOH, CH2 થ્રાઇસ, CH2 થ્રાઇસ, CH3 આલ્ફા મિથાઇલ કેપ્રોલિક એસિડ કહેવાય. આમ ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ બીજા સ્થાન પર આવેલ છે. ફ્રુક્ટોઝનું એસિટિલેશન કરતાં પેન્ટાઓએસિટલ વ્યુત્પન્ન મળે છે, જે ફ્રુક્ટોઝમાં 5 OH સમૂહની હાજરી દર્શાવે છે. ફ્રુક્ટોઝનું નિર્જળીકરણ થતું નથી, તેથી ફ્રુક્ટોઝમાં 5 OH સમૂહ એ જુદા જુદા કાર્બન ઉપર આવેલ છે. ઉપરની બધી પ્રક્રિયાઓ પરથી કહી શકાય કે ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ એ બીજા સ્થાન પર અને 5 OH સમૂહ એ જુદા જુદા કાર્બન પર આવેલા છે. નેક્સ્ટ ટોપિક છે એપીમર્સ. એપીમર્સ કોને કહેવાય? કે જે બે જુદા જુદા આલ્ડોઝમાંથી એક સરખો ઓસેઝોન મળે તેવા પદાર્થોને એપીમર્સ કહેવાય છે. આલ્ડોઝની સિમ્પલ ડેફિનેશન એવી આપી શકાય, આપણે આગળ જોઈ ગયા
કે 5 કાર્બન અને 6 કાર્બનવાળા મોનોસેકેરાઇડને આપણે જો 5 કાર્બન વાળો મોનોસેકેરાઇડ હોય તેને આપણે પેન્ટોઝ કહીએ છીએ અને તેવી જ રીતે 6 કાર્બનવાળો મોનોસેકેરાઇડ હોય તો એને આપણે હેક્ઝોઝ કહીએ છીએ. જો આવા મોનોસેકેરાઇડ હોય 5 કાર્બનવાળા 6 કાર્બનવાળા અને એમાં આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું હોય તો એને આપણે આલ્ડોઝ કહી શકીએ. અને જો કીટોન ગ્રુપ આવેલું હોય તો એને કીટોઝ કહી શકાય. ઓઝ લાગે પાછળ. તો આપણે ગ્લુકોઝ છે. ગ્લુકોઝ એટલે CH2OH CHOH થ્રાઇસ CHOH 4 times CHO. ગ્લુકોઝ છે તો ગ્લુકોઝમાં કાર્બન કેટલા છે? ટોટલ 6 કાર્બન છે. તો આ ગ્લુકોઝને મોનોસેકેરાઇડ કહેવાય. મોનોસેકેરાઇડનો જ એકમ છે, તેનું જળ વિભાજન કરતાં તેનાથી નાના એકમ મળતો નથી, એટલે મોનોસેકેરાઇડ છે ગ્લુકોઝ. તો આને હેક્ઝોઝ કહી શકાય. અને એમાં શું જોડાયેલું છે? CHO આલ્ડીહાઇડ ગ્રુપ જોડાયેલું છે, તો એને આલ્ડો હેક્ઝોઝ પણ કહેવાય, આલ્ડોઝ પણ કહેવાય. બરાબર. તો એની વાત કરી છે કે જો બે જુદા જુદા આલ્ડોઝમાંથી એક સરખો ઓસેઝોન મળે તેવા પદાર્થોને એપીમર્સ કહેવાય છે. આલ્ડોઝમાંથી ઓસેઝોન બનાવવામાં આવે ત્યારે ફક્ત C2 એટલે કે બીજા કાર્બનની અવકાશીય રચના નષ્ટ થાય છે અને બાકીના કાર્બન ઉપરની અવકાશીય રચના જળવાઈ રહે છે. તેથી એક સરખો ઓસેઝોન મળે છે. આપણે બે જુદા જુદા આલ્ડોઝ લઈએ. પહેલો આલ્ડોઝ ડી ગ્લુકોઝ અને બીજો આલ્ડોઝ લઈએ ડી મેનોઝ. ડી ગ્લુકોઝનું બંધારણ 6 કાર્બન 1 2 3 4 5 અને 6. છઠ્ઠા કાર્બન પર CH2OH, પછી અહીંયા જમણી ડાબી જમણી OH, અહીંયા H, અહીંયા H અને અહીંયા H. અને અહીંયા CHO પહેલા કાર્બન પર. ડી મેનોઝમાં પણ 6 કાર્બન છે. 1 2 3 4 5 અને 6. છઠ્ઠા કાર્બન પર CH2OH, OH જમણી ડાબી જમણી, H H H H અને CHO. ગ્લુકોઝમાં કાર્બન નંબર 1 2 3 4 5 ને 6. બીજા કાર્બન પર OH જમણી બાજુએ છે, જ્યારે ડી મેનોઝમાં 6 કાર્બન 1 2 3 4 5 અને 6. એમાં બીજા કાર્બન પર OH ડાબી બાજુએ છે. બાકીની બધી રચના સેમ છે ડી ગ્લુકોઝ અને ડી મેનોઝમાં. ડી ગ્લુકોઝ અને ડી મેનોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરીએ. C6H5NH NH2 ને ફિનાઇલ હાઇડ્રેઝિન કહેવાય. ડી ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે અને ડી મેનોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરીએ NH2. તો ડી ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરતા મળતી નીપજ અને ડી મેનોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરતી મળતી નીપજ એ પહેલાં જોઈ લઈએ. ડી ગ્લુકોઝ લીધું, એને આપણે ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરાવીએ. ફિનાઇલ હાઇડ્રેઝિન એટલે આપણે C6H5NH NH2. આ પ્રક્રિયા આપણે ગ્લુકોઝમાંથી ઓસેઝોન બને છે ત્યાં જોઈ ગયા છે. CHO છે તો CH ડબલ બોન્ડ O, C પર OH
એચ, પછી સી પર એચ, OH, OH, એચ, સી પર OH, એચ અને CH2OH. ફિનાઇલ હાઇડ્રોજનના અણુ સાથે તો અહીંથી લખું છું H2N NH અને C6H5. તો અહીંથી O અને અહીંથી H2 જશે, બે વચ્ચે બંધ બન્યો. આ શું બન્યું? ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન બન્યું. આ પહેલા અણુ સાથે પ્રક્રિયા કરી. હવે ફિનાઇલ હાઇડ્રેઝિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરીએ. બીજો અણુ એટલે C6H5 NH NH2. ફિનાઇલ હાઇડ્રેઝિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કર્યાની તો અહીંથી એક એચ જશે, આ બે વચ્ચેનો બંધ તૂટશે, એક એચ અહીં ઉમેરાશે, અહીંથી એક એચ જશે, અહીંયા ઉમેરાશે, એટલે C6H5NH2 એનિલિન અને NH3 છૂટું પડશે અને આ બે વચ્ચે શું બનશે? કીટોન ગ્રુપ બનશે. તો અહીં લખી દઈએ C6H5NH2 એનિલિન અને NH3 દૂર થયું, બીજા અણુ સાથે પ્રક્રિયા કરી. તો હવે C6H5NH NH2 ના ત્રીજા અણુ સાથે પ્રક્રિયા કરે તો NH2 NH C6H5 નો ત્રીજો અણુ લઈએ તો અહીંથી O અને અહીંથી H2, પાણીનો અણુ દૂર થઈને ડબલ બોન્ડ બનશે. તો આ શું બન્યું? ઓસેઝોન બન્યું, ગ્લુકોસેઝોન બન્યું. ડી ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરીને શું બનશે? ઓસેઝોન વ્યુત્પન્ન, કાં તો એને ગ્લુકોસેઝોન કહેવાય. હવે આપણે ડી મેનોસ લીધું છે, જેમાં જમણી ડાબી બાજુ OH છે. એની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરીએ. C6H5 NH NH2. તો CHO છે એટલે આ રીતે લખાય CH ડબલ બોન્ડ O, પછી C પર H, આ બાજુ OH, પછી H OH, C પર OH H, C પર OH H અને નીચે CH2OH. ફિનાઇલ હાઇડ્રેઝિનનો પહેલા અણુ સાથે પ્રક્રિયા કરે તો NH2 NH C6H5. તો અહીંથી O અને અહીંથી H2, તો બે વચ્ચે ડબલ બોન્ડ બનશે. હવે ફિનાઇલ હાઇડ્રેઝિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે. બીજું અણુ એટલે C6H5 NH NH2 લઈશું. તો આ બે વચ્ચેનો બંધ તૂટે, અહીંથી એક એચ જાય, ક્યાં ઉમેરાય? અહીં. અહીંથી એક એચ જાય, ક્યાં ઉમેરાશે? અહીં. તો અહીંયા શું થશે? C6H5 NH2, C6H5 NH2 એનિલિન અને NH3 છૂટું પડશે અને આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું બનશે? ડબલ બોન્ડ બનશે. પ્રક્રિયા કયા નંબરના કાર્બન પર થઈ? પહેલો કાર્બનને બીજા કાર્બન પર. સેમ ગ્લુકોઝમાં પણ બીજા નંબરના કાર્બન પર જ કીટોન બને છે. ફિનાઇલ હાઇડ્રેઝિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરીએ તો હવે ફિનાઇલ હાઇડ્રેઝિનના ત્રીજા, આ કીટોન ગ્રુપ આ બાજુ છે તો આ બાજુ પણ લખી શકાય, તો આ બાજુ લખી દઈએ. ત્રીજા અણુ સાથે પ્રક્રિયા કરીએ તો NH2 NH C6H5. તો અહીંથી H2 જશે અને અહીંથી એક ઓક્સિજન જશે, પાણીનો અણુ દૂર થઈને ડબલ બોન્ડ બનશે. આ શું બન્યું? ઓસેઝોન બન્યું. ડી મેનોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરતાં શું બને છે? ઓસેઝોન વ્યુત્પન્ન બને છે. આ જે ઓસેઝોન વ્યુત્પન્ન બન્યું એવું સેમ ઓસેઝોન વ્યુત્પન્ન ડી ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરતા બને છે. CH ડબલ બોન્ડ NNH C6H5, નીચે પણ CH ડબલ બોન્ડ NNH C6H5, પછી બીજા કાર્બન પર C ડબલ બોન્ડ NNH C6H5, બીજા કાર્બન પર C ડબલ બોન્ડ NNH C6H5 અને નીચેના 3 કાર્બનની અવકાશીય રચના સેમ રહેશે.
એટલે કે ડી ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રોજનના 3 અણુ સાથે પ્રક્રિયા કરતાં મળતો અસેઝોન અને ડી મેનોઝની ફિનાઇલ હાઇડ્રોજનના 3 અણુ સાથે પ્રક્રિયા કરતાં મળતો અસેઝોન સરખો છે. ડી ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રોજનના 3 અણુ સાથે પ્રક્રિયા કરતાં ઓસેઝોન મળે છે અને ડી મેનોઝની ફિનાઇલ હાઇડ્રોજનના 3 અણુ સાથે પ્રક્રિયા કરીએ તો પણ ઓસેઝોન મળે છે અને બંને ઓસેઝોન કેવા મળે છે? એક સરખા મળે છે. તો અહીં લખી દઈએ CH ડબલ બોન્ડ NH C6H5 C ડબલ બોન્ડ NH C6H5 CHOH thrice time CH2OH ઓસેઝોન એટલે કે ડી ગ્લુકોઝ અને ડી મેનોઝમાંથી મળતો ઓસેઝોન એક સરખો છે. તેથી ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ એકબીજાના એપીમર્સ કહેવાય. આગળનો ટોપિક છે એપીમરાઇઝેશન. આલ્ડોઝમાંથી તેનો એપીમર બનવાની ક્રિયાને એપીમરાઇઝેશન કહે છે. એપીમર કોને કહેવાય? તો કે બે જુદા જુદા આલ્ડોઝમાંથી એક સરખો ઓસેઝોન મળે તેને એપીમર કહેવાય અને આલ્ડોઝમાંથી તેનો એપીમર બનાવવાની ક્રિયાને એપીમરાઇઝેશન કહે છે. એપીમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા ડી ગ્લુકોઝમાંથી ડી મેનોઝ બનાવી શકાય છે. ડી ગ્લુકોઝમાંથી ડી મેનોઝ ડી ગ્લુકોઝ 6 કાર્બન હોય 1 2 3 4 5 અને 6. છઠ્ઠા કાર્બન પર CH2OH, અહીંયા જમણી ડાબી જમણી OH, બાકી બધે H અને પહેલા કાર્બન પર CHO. એનું મંદ Br2 જળ વડે ઓક્સિડેશન કરીએ આ ડી ગ્લુકોઝ. ઓક્સિડેશન કરીએ તો CHOનું રૂપાંતરણ COOHમાં થશે. બીજા કાર્બન પર OH H, C પર H OH, C પર OH H, C પર OH H અને CH2OH. આને ગ્લાયકોનિક એસિડ કહેવાય. આ ગ્લાયકોનિક એસિડની પિરિડીન સાથે પ્રક્રિયા કરીએ તો 2 એપીમેરિક ગ્લાયકોનિક એસિડનું સમતોલન મિશ્રણ મળે છે. એટલે કે આ બીજા કાર્બન પર OH આ બાજુ છે તો આ OH આ બાજુ હોય એવું બંધારણ મળશે. COOH, C પર H OH, C પર H OH. બાકીના બધા કાર્બનની રચના સેમ. C પર OH H OH H અને CH2OH. બે એપીમેરિક ગ્લાયકોનિક એસિડનું સમતોલન મિશ્રણ મળે. એનું લેક્ટોનીકરણ કરીએ. તો H2O દૂર થાય. આ કાર્બન નંબર 1 2 3 4 5 અને 6 પહેલા કાર્બન પરથી OH અને ચોથા કાર્બન પરથી H. આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2 3 4 5 અને 6
લેક્ટોનીકરણ કરીએ તો પહેલા કાર્બન પરથી OH અને ચોથા કાર્બન પરથી H જેને લેક્ટોન રિંગ બને. COOH પહેલા કાર્બન પર, પછી C પર H OH, પછી C પર H OH, C પર OH H, C પર OH H અને CH2OH. પહેલા કાર્બન પરથી OH અને ચોથા કાર્બન પરથી H જશે. લેક્ટોન રિંગ બની. એનું NaHG સોડિયમ સનરસ વડે રિડક્શન કરીએ તો 2 H ઉમેરાય. અહીંથી રિંગ તૂટશે. કાર્બન બાજુ 1 H ઉમેરાશે અને 1 H ઓક્સિજન બાજુ ઉમેરાશે. તો અહીંયા H ઉમેરા એટલે CHO, પછી C પર H OH, પછીના કાર્બન પર C પર H OH, C પર H, ચોથા કાર્બન પર O જોડે 1 H ઉમેરાઈ જશે. C પર OH H અને CH2OH. આમાં 6 કાર્બન છે, 1 2 3 4 5 ને 6 અને એમાં જમણી ડાબી બાજુ OH છે એટલે એને ડી મેનોસ કહેવાય.